નમસ્કાર મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આરોગ્ય શાખામાં નોકરી કરવાની ઈચ્છા હોય તેમના માટે મિત્રો આ વિડીયો સંપૂર્ણ ઉપયોગી બનશે. તો વિડીયો પૂરેપૂરો જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો તમારે કોઈ પણ ભરતીને લગતી અવનવી માહિતી અથવા તો પીડીએફ જોઈતી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલમાં. તો મિત્રો ચાલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે જોઈએ. મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મદન મહાનગર સેવા સદન આરોગ્ય વિભાગ એટલે કે આરોગ્ય ભવન, પહેલો માળ, બસ એસટી બસ સ્ટેશન સામે ગીતા મંદિર, અમદાવાદ. તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય શાખામાં ભરતી આવી ગઈ છે. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો આરોગ્ય શાખામાં જવાનું પસંદ કરતા હોય છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાતે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એટલે મિત્રો અલગ અલગ વિભાગમાં ઘણી પોસ્ટ છે. તો એનસીડી ગ્રાન્ટેડ મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટમાં નીચે જણાવેલ જગ્યાઓ મિત્રો 11 માસના કરાર આધારિત મિત્રો આ જગ્યાઓ છે. ખાસ આ એક બાબત જોઈ લેવી કે કરાર આધારિત તમારી નિમણૂક થશે. પરંતુ મિત્રો ઘણા વિભાગમાં જગ્યા બહાર પાડવામાં આવી છે. તો જોઈએ તો મિત્રો એન્ટોમોલોજિસ્ટ પહેલો વિભાગ એન્ટોમોલોજિસ્ટ, પછી મિત્રો વેટનરી ઓફિસર, ફૂડ સેફ્ટી એક્સપર્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, મલ્ટીપર્પઝ આસિસ્ટન્ટ મિત્રો ખાસ મલ્ટીપર્પઝ આસિસ્ટન્ટ, ટ્રેનિંગ મેનેજર, ડેટા મેનેજર, ટેકનિકલ ઓફિસર, આઈટી અને કોમ્યુનિકેશન સ્પેશિયાલિસ્ટની જાહેરાત માટેની અરજીઓ મંગાવવામાં આવે છે. મિત્રો આટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. તો અલગ અલગ પોસ્ટમાં એટલે કે અલગ અલગ જગ્યાઓ ઉપર તમે પોસ્ટ તમારી અરજી કરી શકો છો. તો અરજી ફોર્મ કોર્પોરેશનની વેબસાઇટ મિત્રો તમારે અરજી ફોર્મ જો તમારે જોઈતું હોય તો કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcitygovernment.in પરથી ડાઉનલોડ કરી 16/2/2024 સુધી અરજીઓ રજિસ્ટર એડી અથવા તો રૂબરૂમાં એપેડેમિક બ્રાન્ચમાં હેલ્થ મધ્યસ્થ કચેરી, આરોગ્ય ભવન, પ્રથમ માળે એટલે કે જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસટી બસ સ્ટેશનની સામે, અમદાવાદ 23 ના સરનામે રવિવાર અથવા જાહેર રજા સિવાય સવારે 11 થી 5 વાગ્યા સુધી તમે મિત્રો અરજી ત્યાં તમારે મંગાવવામાં આવે છે. તો મિત્રો ખાસ આ બધી જ માહિતી તમને જે એડ્રેસ તમારે કયા એડ્રેસ તમારે આ મોકલવાનું છે, તમને અરજી એટલે કે અરજી ફોર્મ ક્યાંથી મળશે તો મિત્રો ઓનલાઈન જ તમને અમદાવાદની વેબસાઇટ ઉપરથી મળી જશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને આરોગ્ય શાખામાં જો નોકરી તમારે કરવી હોય તો મિત્રો કરાર આધારિત આ ભરતી બહાર પાડવામાં આવી છે. કોઈ પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય તેમને મિત્રો જાણ કરજો, કારણ કે આરોગ્ય વિભાગમાં કરાર આધારિત આ ભરતી છે તો તેમને પણ ઉપયોગી બને. મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. તો આજે જ જોડાઈ જાઓ, તમને અવનવી માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.